અમારે એકાબીજાને અંગત મનદુખ હોવાથી અમારે બોલાચાલી થઈ હતી. એમાં એકાબીજાને મનદુખ વધવાથી મારામારીના કે અમારે ઘટના બની હતી. પણ આમ બધી ઘટના જે બની હતી કોઈ પર્સનલ ઘટના હતી, કોઈ મુસ્લિમ હિન્દુ કે એવો કોઈ વિવાદ નહોતો. અને જે ઘટના બની હતી એ અમે બીજે દિવસે બધા સાથે બેસીને સમાધાન થઈ ગયું છે. કોઈ જાતનો કાંઈ બીજો પ્રશ્ન નથી. અને બધા સમાજના મેન આગેવાનો હારે રહીને, મુસ્લિમો, હિન્દુ ને ભરવાડ સમાજમાંથી બધા ભેગા રહીને અમે સમાધાનને ચા પી લીધો છે. બધા કોઈ જાતનો કાંઈ પ્રશ્ન નથી. અને હિન્દુ મુસ્લિમનો અમારા ગામમાં કોઈ પ્રશ્ન જ નથી. અમે હળીમળીને બધા રહી છીએ. વ્યક્તિગત મારો પ્રશ્ન હતો. ઇનુસભાઈ શેરસિયા માજી સરપંચ. ઘટના એવી હતી કે ચેતનને ઇલિયાસભાઈને એ અંગતનો પ્રશ્ન હતો, કોઈ હિન્દુ મુસ્લિમ સમાજનો પ્રશ્ન નથી. ને એ કાલ રાતે અમારે મુસ્લિમ સમાજના આગેવાનો, પટેલ સમાજના, માલધારી સમાજના બેન ચા પાણી પી લીધા. હવે કોઈ પણ જાતનું કંઈ છે નહીં. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.